ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે બે અગત્યના ટોપિક જે છે ધોરણ 12 પ્રકરણ 2માં એની ચર્ચા કરવાના છીએ. આની પહેલાં આપણે ટોપિક નંબર 2.3 જે છે પોટેન્શિયલ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ એટલે કે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એની ચર્ચા કરી અને એ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર KQ/R એવું આપણે જોયું છે. એમાં ને એમાં બીજો એક જે અગત્યનો કહી શકાય એવો ટોપિક જે છે એ છે પોટેન્શિયલ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ડાયપોલ એટલે કે ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન અથવા તો વધુ સારી રીતે કહીએ તો વિદ્યુત ડાયપોલના ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન એની આજે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરશું. આ 3 થી 4 માર્કમાં પૂછાઈ શકે એવો ટોપિક છે અને અગત્યનો છે. છેલ્લે જે આપણે આના ખાસ કિસ્સાઓ છે એની ચર્ચા કરશું એ પણ અગત્યનું છે. એટલે ધ્યાન દઈ અને સમજજો અને 2 કે 3 વખત જ્યાં સુધી આમ તો યાદ ન રહે ત્યાં સુધી લખી અને પાકું કરી નાખજો. તો આપણે એક ડાયપોલ દર્શાવીએ. તમારે ટેક્સ્ટબુકની જો વાત કરીએ તો પેજ નંબર 56 પર આ ટોપિક આપ્યો છે. અહીંયા એક ડાયપોલ છે. આ ધારો કે ડાયપોલનો ધન વિદ્યુત ભાર Q છે અને ડાયપોલને આપણે ઊભી બતાવી છે. અહીંયા ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર -Q છે. આપણે જાણીએ છીએ કે ડાયપોલના બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a જેટલું છે. આ ડાયપોલનું ધારો કે મધ્ય બિંદુ છે એટલે આ અંતર a થશે અને આટલું અંતર જે છે નીચેનું એ પણ a થશે. આ બિંદુ જે છે એને આપણે P કહેશું અને ડાયપોલ મોમેન્ટ એ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ એટલે કે આ દિશામાં હશે. આ ડાયપોલ મોમેન્ટ P એના સદિશને રજૂ કરતો વેક્ટર છે. હવે આપણે આ વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલના વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા આવેલું કોઈ એક બિંદુ છે P. આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V કેટલું છે એ મેળવવું છે. તો આપણે પહેલાં એક ડાયપોલ દોરી. આ ડાયપોલ માટે ડાયપોલ જે છે એને આપણે ઉર્ધ્વ દિશામાં લીધી અને એ ડાયપોલ માટે Q આ ડાયપોલના આજુબાજુના વિસ્તારમાં P બિંદુ એક લીધું અને એ બિંદુ પાસે ડાયપોલ વડે ઉદ્ભવતું ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ આપણે ગણવું છે. ધારો કે Q જે છે +Q ધન વિદ્યુત ભાર એનું P બિંદુ સુધીનું અંતર જે છે એ R1 જેટલું છે અને -Q વિદ્યુત ભાર જે છે એનું અંતર P બિંદુ સુધીનું એ ધારો કે R2 છે અને ડાયપોલનું જે મધ્ય બિંદુ છે એનું P સુધીનું અંતર જે છે એ R છે. આ બિંદુ જે છે એ P થયું અને R અંતર જે આપણે લીધું છે આ અંતર R એ અંતરે ડાયપોલની અક્ષ સાથે બનાવેલ ખૂણો ધારો કે થીટા છે. તો ફરીથી એકવાર આકૃતિ સમજી લો. ડાયપોલ ઊભી બતાવી છે. ઉપર ધન વિદ્યુત ભાર છે, નીચે ઋણ વિદ્યુત ભાર છે. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a. નીચે ઋણ વિદ્યુત ભાર છે એટલે નીચેથી ઉપર તરફ ડાયપોલ મોમેન્ટ P એની દિશા થશે અને આ ડાયપોલનું મધ્ય બિંદુ જે છે એ આ O છે. O થી Q સુધીનું +Q સુધીનું અંતર a જેટલું અને -Q સુધીનું અંતર પણ a જેટલું. ડાયપોલના ધન વિદ્યુત ભાર, મધ્ય બિંદુ અને ઋણ વિદ્યુત ભારથી આપણે P બિંદુ સુધીનું અંતર જોઈએ તો Q વિદ્યુત ભારનું અંતર R1 છે, -Q નું અંતર R2 છે અને મધ્ય બિંદુનું અંતર જે છે એ R છે અને મધ્ય બિંદુમાંથી પસાર થતી આ જે R રેખા છે એણે ડાયપોલની અક્ષ સાથે બનાવેલ ખૂણો એ આ ખૂણો થીટા છે. તો
પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે બંને વિદ્યુત ભારોનું જે વિદ્યુત સ્થિતિમાન હોય એનો સરવાળો કરીએ એટલું વિદ્યુત સ્થિતિમાન કુલ મળે. તો પી બિંદુ પાસે સ્થિતિમાન એને આપણે વી કહીએ તો એ થશે Q1 નું સ્થિતિમાન વત્તા Q2 નું સ્થિતિમાન બરાબર Q1 નું સ્થિતિમાન ધારો કે V1 છે, Q2 નું સ્થિતિમાન V2 છે, તો V1 અને V2 નો સરવાળો. ધેરફોર V બરાબર Q1 એટલે કે આ ધન વિદ્યુત ભાર KQ અપોન R1 થશે વત્તા ઋણ વિદ્યુત ભાર K માઇનસ Q અપોન R. અહીંયા આગળ Q1 જે છે એ ધન વિદ્યુત ભાર છે, Q2 જે છે એ ઋણ વિદ્યુત ભાર છે, બરાબર KQ બાય R1 માઇનસ KQ બાય R2. તો Q કોમન લઈએ બરાબર K અને Q કોમન ઇન્ટુ બ્રેકેટ 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. આ જે છે એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે આપણે આ સમીકરણમાં કિંમત મૂકી 1 અપોન R1 1 અપોન R2 ની અને ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કેટલું છે એ મેળવશું. હવે આ એક બાબત જે છે એ જે વિદ્યાર્થીઓ એ ગ્રુપમાં છે એમને કોસાઇનનો નિયમ આવી ગયો હશે ત્રિકોણ માટેનો. બી ગ્રુપના વિદ્યાર્થીઓ જે છે એમણે આ યાદ રાખવું પડશે. તો આ અહીંયા હું આમ લખું છું, યાદ રાખો એમ. કોસાઇનના નિયમ આ જે છે એને આપણે કોસાઇન રૂલ એવું કહીએ છીએ. મેથ્સમાં તમે જે કહેતા હોય એ કંઈક આવો છે. જો આપણે આ ત્રિકોણ લઈએ, આ ત્રિકોણ, એના માટેનો આ થીટાનો કોસાઇન રૂલ એ આવો થશે, R1 સ્ક્વેર બરાબર R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર પ્લસ માઇનસ 2AR cos થીટા. આ ઉપરના ત્રિકોણ માટે. અને એવી જ રીતે R2 નીચેના માટે R2 સ્ક્વેર બરાબર R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર, પણ અહીંયા પ્લસ આવશે 2AR cos થીટા. તો આ એક અગત્યનું એવું સ્ટેપ જે છે કે જે તમારે હાલ પૂરતું યાદ રાખવું પડશે. અને આ સ્ટેપની મદદથી જ આપણે સાદુરૂપ આપી અને 1માં કિંમત મૂકી અને ગણતરી કરવાના છીએ. તો હવે આને આપણે સમીકરણ 2 અને આને સમીકરણ 3 કહીએ. તો હું પહેલાં સમીકરણ 2 ને સાદુરૂપ આપી અને આ જે 1/R1 જે છે એના સ્વરૂપમાં ફેરવું છું, પછી આપણે એની કિંમત મૂકશું. તો સમીકરણ 2 પરથી R1 સ્ક્વેર. હવે જે જમણી બાજુનું પદ છે એમાંથી આપણે R સ્ક્વેરને કોમન લઈએ. તો R સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ, અહીંયા R સ્ક્વેર છે જ, અહીંયા એટલે અહીંયા 1 વધશે, પ્લસ A સ્ક્વેર બાય R સ્ક્વેર. R સ્ક્વેરથી ગુણ્યું અને ભાગવું પડે બીજા પદને, તો ગુણાકારનો R સ્ક્વેર કોમન, છેદમાં R સ્ક્વેર, માઇનસ 2AR cos થીટા ભાગ્યા R સ્ક્વેર. એટલે આ થશે R સ્ક્વેર 1 પ્લસ A સ્ક્વેર બાય R સ્ક્વેર માઇનસ એક R કેન્સલ થશે, 2A cos થીટા અપોન R. આ સમીકરણ 2 ને સહેજ આપણે જો સાદુરૂપ આપીએ તો આવું થશે. હવે આ પણ એક બીજો અગત્યનો મુદ્દો
જો એની કિંમત આર કરતાં ખૂબ નાની હોય તો યાદ કરો, આવા કિસ્સામાં રહેલી ડાયપોલને આપણે બિંદુ કે બિંદુવત ડાયપોલ એવું કીધું હતું, કે જ્યાં અંતર જે છે એ બે વિદ્યુતભારો વચ્ચેના અંતર કરતાં ખૂબ મોટું હોય, કે જ્યાં આગળ આપણે સ્થિતિમાન કે ક્ષેત્ર મેળવવા માંગીએ છીએ એવું. જો આમ હોય તો એ સ્ક્વેર બાય આર સ્ક્વેર ખૂબ નાનું બને. આર સ્ક્વેર બહુ મોટું છે એટલે, જેને 2a cos થીટા બાય આર ની સરખામણીમાં અવગણી શકાય. જો આપણે એવી રીતે અવગણીએ તો સમીકરણ આ જે છે એ આમ લખી શકાય, r1 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ 1, આ પદ જે છે એને અવગણવાનું છે એટલે માઇનસ 2a cos થીટા અપોન આર. હવે ખાસ યાદ રાખજો, આ જે અહીંયા ગ્રીન કલરમાં મેં શરત લખી છે, જો એ શરતનું પાલન થતું હોય તો જ તમે આવી રીતે લખી શકો. એટલે હવે પછી જે આપણે તારવણી કરીએ છીએ એ માત્ર બિંદુવત ડાયપોલ જો હોય કે જેના માટે અંતર આર એ કરતાં ખૂબ મોટું હોય એવા સંજોગો માટે જ આ થિયરી સાચી છે. તો આ જે છે એ r1 સ્ક્વેર થયું. હવે બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો ધેરફોર r1 બરાબર r 1 માઇનસ 2a cos થીટા અપોન r રેઝ ટુ 1/2. એટલે વર્ગમૂળ છે, પણ આખું વર્ગમૂળ ન લખવું પડે એટલે મેં ઘાત જે છે એ 1/2 એવું લખ્યું છે. આનું વ્યસ્ત કરીએ તો 1/r1, કેમ કે આપણે તમે અહીંયા સૂત્ર જુઓ સમીકરણ 1, તો એમાં આપણે 1/r1 ની જરૂર છે. 1/r1 બરાબર 1/r. આ જે છે એનું વ્યસ્ત કરીએ તો 1 માઇનસ 2a cos થીટા અપોન r રેઝ ટુ -1/2 થશે. ઘાત જે છે એ ઋણ થઈ જશે, એ જે વ્યસ્ત છે એવું સૂચવે છે. ધેરફોર 1/r1 બરાબર 1/r ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ -1/2 ઇન્ટુ 2a cos થીટા બાય આર. આવું ત્યારે લખી શકાય જો, કારણ કે દ્વિપદી વિસ્તરણ, હવે પાછું યાદ કરો, આ જે છે એ દ્વિપદી વિસ્તરણનું સૂત્ર છે. દ્વિપદી વિસ્તરણ કરી 2a cos થીટા બાય આર ની વધુ ઘાતવાળા પદો અવગણતા. તમને દ્વિપદી વિસ્તરણ જે છે એ અહીંયા હું લખું, જો યાદ આવી જાય તો 1 પ્લસ એક્સ રેઝ ટુ n. આવું જો દ્વિપદી વિસ્તરણ હોય તો આમાં જો એક્સનું મૂલ્ય ખૂબ નાનું હોય તો 1 પ્લસ nx એવું લખી શકાય. એટલે કે આમ તો nx પછી એક્સનો સ્ક્વેર, એક્સનો ક્યુબ, એક્સની 4 ઘાત, એક્સની 5 ઘાત, ઘણા બધા પદ આવે, પણ પહેલા બે પદ સિવાયના બાકીના બધા પદ જે છે કે જેની ઘાત વધુ છે એને તમે અવગણી શકો. હવે અહીં તમે જુઓ છો તો 1 એ અહીંયા છે અને અહીંયા પ્લસની બદલે માઇનસ છે. એક્સ એ આપણું આ થયું. હવે એમાં a/r જો તમે કરો તો r જો બહુ મોટું હોય તો 2a cos થીટા બાય r ખૂબ નાનું બને, એટલે આ કન્ડિશનનું પાલન થાય. એક્સની કિંમત 1 કરતાં ખૂબ નાની છે, તો એવા સંજોગોમાં તમે 2a cos થીટા બાય r ના વધુ ઘાતવાળા પદો અવગણી શકો, અથવા તો એમ પણ કહી શકાય કે ફક્ત બે પદ સુધી દ્વિપદી વિસ્તરણ કરતા. તો આ આવશે 1/r1 બરાબર 1/r
ઇન્ટુ બ્રેકેટ 1 આ પ્લસ થઈ જશે, આ 2 અને આ 2 કેન્સલ, a cos થીટા બાય આર. સમીકરણ નંબર 4. બરોબર છે. તો આ જે છે એ આપણને 1/r મળ્યું. અહીંયા બેટર છે, જો તમે આ કરતા હો તો અહીંયા નિયરલી ઇક્વલ ટુ એવું લખો, ઇક્વલ ટુ લખો તો પણ બહુ વાંધો આવશે નહીં. હવે આ જ રીતે આની બીજાની ગણતરી નથી કરવાની. 1/r2 જો કરીએ તો એ આવશે 1/r1. અહીંયા જે પ્લસ છે એના બદલે માઇનસ a cos થીટા અપોન r. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે એમાં અહીં આગળ નિશાની પ્લસ છે, તો એ બધે પ્લસ આવશે, એટલે અહીંયા માઇનસના લીધે એ નિશાની માઇનસ આવશે. તો આજે સમીકરણ 4 અને 5 એ આપણે મેળવ્યા. હવે 1/r1 મળી ગયું, 1/r2 મળી ગયું. તો એ બંને કિંમતો જે છે એ આપણે સમીકરણ નંબર 1 જે છે ત્યાં મૂકવા માગીએ છીએ કે મૂકી દઈએ છીએ. તો હવે આપણે પાછી ઓરિજિનલ થિયરી પર આવી જઈએ, જે હું પાછું બ્લેક કલરે દેખાડું છું. તો સમીકરણ 4 અને 5 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો therefore v બરાબર kq એ એમનેમ આવશે. 1/r1 ની કિંમત 1/r ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ a cos થીટા અપોન r માઇનસ, કેમ કે બીજું પદ જે છે એ માઇનસ છે, 1/r ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ a cos થીટા અપોન r. આ બીજું પદ. therefore v બરાબર kq ઇન્ટુ બ્રેકેટ 1/r પ્લસ a cos થીટા બાય આર સ્ક્વેર. આને અંદર ગુણાકાર કરીએ બે પદને તો માઇનસ 1/r સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ a cos થીટા અપોન અહીંયા r આવશે, a cos થીટા અપોન આર સ્ક્વેર. તો અહીં a 1/r પ્લસ 1/r માઇનસ એ કેન્સલ થશે, અને a cos થીટા બાય આર સ્ક્વેર એ બે વખત છે. તો therefore v બરાબર kq ઇન્ટુ 2a cos થીટા બાય આર સ્ક્વેર બરાબર, હવે q ઇન્ટુ 2a એટલે ડાયપોલ મોમેન્ટ થઈ, તો k ઇન્ટુ p cos થીટા અપોન આર સ્ક્વેર, કારણ કે p ડાયપોલ મોમેન્ટ બરાબર 2a ઇન્ટુ q. તો therefore v બરાબર kp cos થીટા અપોન આર સ્ક્વેર આ p બિંદુ પાસે ડાયપોલ મોમેન્ટના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થયું. ફરીથી આખું જોઈ જાઓ. આમાં આમ તો બીજગણિત સિવાય કાંઈ છે નહીં, તેમ છતાંય એકવાર હું તમને આખું સમજાવી દઉં છું, અને પછી મટીરિયલ જે છે એમાં જે આપ્યું છે એ સમજાવી દઉં છું. તો આપણે આ ટોપિકમાં ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું છે. તો ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર મેળવવા માટે આપણે એક ડાયપોલ ધ્યાનમાં લીધી, જે ઊભી મૂકેલી છે. ધન વિદ્યુતભાર ઉપર તરફ છે, ઋણ વિદ્યુતભાર નીચે તરફ છે, અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે છે એ આપણે જાણીએ છીએ એમ 2a જેટલું છે. q વિદ્યુતભારથી p બિંદુ કે જ્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તેનું અંતર r1 છે, માઇનસ q નું વિદ્યુતભાર નું અંતર p સુધીનું r2 છે,
અને ડાયપોલના મધ્ય બિંદુનું પી બિંદુ સુધીનું અંતર એ આર છે. તો પી પાસેનું કુલ સ્થિતિમાન એટલે પ્લસ ક્યુ, જેને આપણે Q1 કહીએ છીએ, એના વડે ઉદ્ભવતું સ્થિતિમાન વત્તા Q2, જેને આપણે માઇનસ ક્યુ કહીએ છીએ, એના વડે ઉદ્ભવતું સ્થિતિમાન. તો એકને V1 બીજાને V2 કહીએ તો કુલ સ્થિતિમાન જે છે એ V1 વત્તા V2 જેટલું થશે. V એની કિંમત આપણને ખબર છે એ KQ/R છે. તો V1 માટે KQ/R1 પ્લસ V2 માટે K માઇનસ Q/R. અહીંયા R2 આવશે, એક સુધારી નાખજો, બરાબર KQ/R1 માઇનસ KQ/R2. KQ કોમન લઈએ, 1/R1 માઇનસ 1/R2. એ જે સમીકરણ છે એને આપણે સમીકરણ 1 કીધું. આ સમીકરણમાં જો આપણે V મેળવવું હોય તો 1/R1 અને 1/R2 જે છે એ મેળવવું જોઈએ. હવે એના માટે આપણે કોસાઇનનો રૂલ જે છે એનો ઉપયોગ કરશું, જે તમારા માટે સહેજ નવું છે. એ કંઈક આવું છે. આ ત્રિકોણ માટે R1 નો વર્ગ એટલે આ બાજુનો વર્ગ બરાબર R નો વર્ગ આ બાજુનો વર્ગ વત્તા A નો વર્ગ માઇનસ 2AR cos θ, અને એવી જ રીતે આ ત્રિકોણ માટે એ થશે પ્લસ 2AR cos θ. એને આપણે સમીકરણ 2 અને 3 કીધું. હવે સમીકરણ 2માં R સ્ક્વેર જે છે જમણી બાજુ એને કોમન લઈએ તો એ આવું આવશે, R1 સ્ક્વેર ડાબી બાજુ એમને R સ્ક્વેર કૌંસમાં 1 પ્લસ A સ્ક્વેર બાય R સ્ક્વેર માઇનસ 2AR cos θ બાય R સ્ક્વેર બરાબર R સ્ક્વેર પ્લસ R સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ A સ્ક્વેર બાય R સ્ક્વેર માઇનસ 2A cos θ બાય R. એક R છે એ કેન્સલ થશે અહીંથી. હવે જો બિંદુ ડાયપોલ હોય એટલે કે આરની કિંમત જે છે એ A કરતાં ખૂબ મોટી હોય તો A સ્ક્વેર બાય R સ્ક્વેર, આ જે સમીકરણ છે એમાં A સ્ક્વેર બાય R સ્ક્વેર ખૂબ નાનું બને અને એને 2A cos θ બાય R ની સરખામણીમાં અવગણી શકાય. તો આ પદને જો અવગણવામાં આવે તો આપણને આ પદ મળે છે R1 સ્ક્વેર બરાબર R સ્ક્વેર 1 માઇનસ 2A cos θ બાય R. એનું વ્યસ્ત કર્યું એટલે આ મળ્યું, આનું વર્ગમૂળ કાઢ્યું એટલે આ મળ્યું, એનું વ્યસ્ત કરીએ એટલે આ મળશે. હવે આ જે સમીકરણ છે એ દ્વિપદી રીતે વિસ્તરણ જો કરવામાં આવે તો A/R ગુણોત્તર નાનો છે એટલે આ પદ ઓલરેડી નાનું છે એટલે એનો વર્ગ એનો ક્યુબ એ એનથી નાના થાય. એટલે દ્વિપદી વિસ્તરણ જે છે એ ફક્ત બે પદ સુધી કરવામાં આવે અથવા તો 2A cos θ બાય R ની વધુ ઘાતના પદો અવગણવામાં આવે તો એ થશે 1/R નિયરલી ઇક્વલ ટુ 1/R ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ આ જે છે એ આગળ આવશે માઇનસ 1/2 2A cos θ બાય R, એટલે કે 1/R1 1/R1 પ્લસ A cos θ બાય R. એને આપણે સમીકરણ નંબર 4 કહી દઈએ. અને આ જ રીતે જો R2 માટે કરવામાં આવે તો 1/R2 મળશે 1/R 1 માઇનસ A cos θ બાય R, સમીકરણ નંબર 5. તો આપણને 1/R1 અને 1/R2 મળી ગયું જે આપણે અહીંયા મૂકવાનું છે. તો હવે આ કિંમતો સમીકરણ 1માં મૂકીએ તો સમીકરણ 4 અને સમીકરણ 5 ની કિંમત 1માં મૂકીએ તો KQ એમને 1/R 1 પ્લસ A cos θ બાય R એ 1/R1 ની કિંમત માઇનસ 1/R 1 માઇનસ A cos θ બાય R એ 1/R2 ની કિંમત. એ બંને મૂકી સાદુરૂપ આપીએ તો આ પદ મળે. એમાં 2A ઇન્ટુ Q એ P ડાયપોલ મોમેન્ટ છે એ મૂકી દઈએ તો KP cos θ બાય R સ્ક્વેર એવું પદ આપણને મળશે જે ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ. હવે આ સૂત્ર જે છે એમાં એક નાનકડો એવો જે સ્ટેપ છે એ તમને બતાવી દઉં પણ અગત્યનું છે. P વેક્ટર ડોટ R કેપ આવું કરીએ આપણે તો P નું મૂલ્ય આમ લખીએ cos θ તમે યાદ કરો R કેપનું મૂલ્ય ઇન્ટુ cos θ. તમે ઉપર આકૃતિ જોશો તો એ આકૃતિમાં આ P છે, આ R છે અને આ θ છે, એ બે વચ્ચેનો ખૂણો છે. તો
આમાં પી મૂલ્ય, આરનું મૂલ્ય કોસ થીટા. આર કેપ એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય 1 થશે, તો આ થયું પી કોસ થીટા. એટલે જ્યાં પી કોસ થીટા આવે છે એના બદલે આપણે પી ડોટ આર કેપ એમ મૂકી શકીએ જો આર એ કરતાં ખૂબ મોટું હોય તો. એટલે આવી રીતે જો લખવામાં આવે તો બિંદુવત ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન V બરાબર કે પી કોસ થીટા બાય આર સ્ક્વેર અથવા તો કે ઇન્ટુ વેક્ટર પી ડોટ આર કેપ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર એમ લખી શકાય. આમ તો બિંદુવત આપણે લખ્યું છે, તેમ છતાંય આર વેરી ગ્રેટર ધેન એ એવું લખવું એ જરૂરી છે. તો આજે છે એ બિંદુવત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થયું. હવે આ જે સૂત્ર મળ્યું આપણને એના ઉપરથી જે અગત્યના મુદ્દાઓ છે એ લખી નાખીએ. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર આવશે 6. સમીકરણ નંબર 6 એવું આપણે કહી દઈએ. તો સમીકરણ 6 પરથી સ્પષ્ટ છે કે વિદ્યુત સ્થિતિમાન V ચલે છે 1/r સ્ક્વેર, એટલે કે બિંદુવત ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે 1/r સ્ક્વેર મુજબ ઘટે છે. ખાસ યાદ રાખો, ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર આપણે એવું જોયું હતું, બિંદુવત ડાયપોલ હોય તો બિંદુવત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે 1/r³ મુજબ ઘટતું હતું, જ્યારે સ્થિતિમાન જે છે એ 1/r સ્ક્વેર મુજબ ઘટે, એટલે કે એમાં એક ઘાત જે છે એ ઓછી હોય. જેમ આપણે બિંદુવત વિદ્યુતભાર માટે જોયું હતું કે ક્ષેત્ર 1/r સ્ક્વેરના સમપ્રમાણમાં અને સ્થિતિમાન 1/r ના સમપ્રમાણમાં, એમ ડાયપોલ માટે, ખાસ બિંદુવત ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય, જ્યારે વિદ્યુત સ્થિતિમાન જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એક આ સૌથી અગત્યનો કહેવાય MCQ માટે એ આ મુદ્દો છે. નાવ સેકન્ડ જે છે એ બે મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરશું. જે બે કિસ્સાઓ છે, એક જે છે એ આપણે લેશું ડાયપોલની અક્ષ પર, અને બીજું સેકન્ડ એ લેશું આપણે ડાયપોલની વિષુવ રેખા પર. આ બે રેખાઓ પર, અક્ષ અને વિષુવ રેખા, વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ જોઈએ, અને એના માટે આપણે કોસ થીટા પરથી સીધું લખી શકશું. તો જુઓ, જો આપણે ડાયપોલની અક્ષ લઈએ, અહીંયા આ જે છે એ ડાયપોલની અક્ષ થશે, આ અક્ષ થઈ. તો ક્યાં તો તમે બિંદુ અહીંયા લઈ શકો અથવા તો તમે બિંદુ અહીં લઈ શકો. તો જો આ સાઈડ બિંદુ લેવામાં આવે તો થીટા જે છે એ 0 થશે. અહીંયા જો બિંદુ હોય તો એના માટે થીટા 0 થાય, અને જો અહીંયા લેવામાં આવે તો થીટા જે છે એ 180 થાય, એટલે કે પાઈ થાય. અને આ જે છે એ ડાયપોલની વિષુવ રેખા થઈ. તો વિષુવ રેખા પર કોઈ બિંદુ લેવામાં આવે તો એના માટે થીટા જે છે એ 90 ડિગ્રી થશે, એટલે કે π/2. તો વિદ્યુત સ્થિતિમાન જે છે એના સૂત્રમાં આપણે ડાયપોલની અક્ષ પરના બિંદુ માટે થીટા બરાબર 0 અથવા તો પાઈ હોય, પાઈ એટલે 180 ડિગ્રી, અને ડાયપોલની વિષુવ રેખા હોય
તો થીટા બરાબર π/2 હોય. તો જો આમ હોય તો કોસ થીટા જે છે એ ±1 થાય. જો થીટા 0 હોય તો +1, થીટા π હોય તો -1, અને આમ હોય π/2 તો કોસ થીટા છે એ 0 થાય. તો v બરાબર ± આ સમીકરણ છે કે p cos થીટા +1 અથવા તો -1/r². તો આ જે છે એ ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થયું, અને અહીંયા cos થીટા 0 મૂકો તો v બરાબર 0 થયું. એટલે કે ડાયપોલની વિષુવ રેખા પર આવેલા કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન જે છે એ 0 હશે. આ એના બે ખાસ કિસ્સાઓ છે. મટીરિયલ જો તમે જોશો તો એમાં આને એક અલગ પ્રશ્ન તરીકે મૂક્યું છે, કેમ કે એ પણ પૂછાઈ શકે. ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખો અને તેના ખાસ કિસ્સા જણાવો, અથવા તો ડાયપોલનું સૂત્ર લખો વિદ્યુત સ્થિતિમાનનું અને અક્ષ અને વિષુવ રેખા પર સૂત્રના મૂલ્ય જણાવો. આવું તમને 2 માર્કમાં પૂછી શકે એમ છે. તો આખા થિયરીને કેલ્ક્યુલેશનની જરૂર નથી, મુખ્ય મુદ્દાઓ છે એ બધા આવી જશે. તો એ પ્રશ્ન પણ તમારે હોમવર્ક કરતી વખતે 2 વખત લખવાનો છે. હવે મટીરિયલમાં જ્યાં આ પ્રશ્ન આપ્યો છે એની હવે આપણે ચર્ચા કરી લઈએ. આ ક્વેશ્ચન છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખો. એ કોમન પ્રશ્ન છે. અને વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો, એ આપણો પ્રશ્ન છે. અહીં ડાયપોલ આપેલી છે, +q -q, બે વચ્ચેનું અંતર 2a, p જે છે એ આ દિશા -q થી +q, p બિંદુએ આપણે ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન v કેટલું છે એ મેળવવું છે, અને +q થી અંતર r1, -q થી r2, અને મધ્ય બિંદુથી r જેટલું. હવે ડાયપોલ ની વર્ણન એ અહીંયા આપ્યું છે. આકૃતિમાં દર્શાવેલ p બિંદુ પાસે સ્થિતિમાન +q અને -q ના લીધે જે સ્થિતિમાન હોય એના બેઝિક સરવાળા જેટલું હોય. તો v પ્લસ મેં જે k લખ્યું હતું એની બદલે અહીંયા બધે 1/4πε0 છે. q/r1 -q/4πε0 r2 આ સમીકરણ નંબર 1. આકૃતિની ભૂમિતિ પરથી આપણે સીધું આમ જ લખવાનું છે. r1² r2² નું મેં તમને જે સૂત્ર લખાવ્યા એના પરથી. સમીકરણ 2 પરથી r1² વાળા સૂત્રમાં r² ને બહાર લઈ લ્યો, કોમન લ્યો, તો 1a²/r², 2a r cos θ/r², એટલે આ થયું. જો r a કરતાં ઘણું મોટું હોય, જે સામાન્ય રીતે હોય જ છે, તો a²/r² ને બાકીના પદોની સરખામણીમાં અવગણી શકાય. જો એવું લેવામાં આવે તો a²/r² અહીંથી કાઢી નાખીએ તો આમ થયું, અને એનું વર્ગમૂળ લીધું છે. 1/r કરો એટલે આ માઇનસ થઈ ગઈ ઘાત, અને એમાં દ્વિપદી વિસ્તરણમાં a/r ની વધુ ઘાતવાળા પદને આપણે અવગણીએ છીએ, તો સમીકરણ 4 મળે. એવી જ રીતે સમીકરણ 3 ને જો સાદુરૂપ આપી r2 વાળા સૂત્રને તો આ મળે. એ સમીકરણ નંબર 5 થયું. અને 4 અને 5 ની કિંમત મૂકી સાદુરૂપ આપો તો આપણને આ સૂત્ર મળશે. હવે p cos θ એ p.r લખી શકાય, જ્યાં r એ OP ની દિશાનો એકમ સદિશ છે. તો એ કિસ્સામાં સ્થિતિમાનનું આ સૂત્ર થશે. આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. અને અહીંયા નીચે લખ્યું છે કે ડાયપોલનું સ્થિતિમાન અંતર સાથે 1/r² મુજબ બદલાય છે. અને આવી જે ડાયપોલ હોય એ ડાયપોલને આપણે કહીએ છીએ બિંદુવત અથવા તો બિંદુ ડાયપોલ. અને અક્ષ અને વિષુવ રેખા પરનો સ્થિતિમાનના સૂત્રો છે. પહેલાં તો ટોટલ સ્થિતિમાન કેટલું છે કોઈ પણ બિંદુ પાસેનું એ અહીંયા આપ્યું છે, અને પછી અક્ષ પરનું કોઈ બિંદુ હોય તો થીટા ક્યાં તો 0 હોય અથવા તો π, તો આ સૂત્ર થશે. અને જો વિષુવ રેખા હોય તો થીટા π/2, અને સૂત્ર જે છે એ આ થશે. તો આ જે છે એ બીજો એક અગત્યનો ટોપિક છે જે વધુ માર્ક માટે તમને પૂછાઈ શકે એમ છે. તો આ બંને ટોપિક આજના જે લેક્ચર છે એમાં વિદ્યુત સ્થિતિમાનના 2 સૂત્રો આપણે 2 તંત્ર માટે મેળવ્યા. એક બિંદુવત વિદ્યુતભાર માટે, અને બીજું જે છે એ
બિંદુવત ડાયપોલ માટે. આ બંને સૂત્રો અગત્યના પરીક્ષાની દ્રષ્ટિએ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારી માટે અને કન્સેપ્ટ સમજવા માટે પણ. તો આ બંને ટોપિક જે છે એ લખીને વાંચીને તૈયાર કરી લેજો અને સમજી લેજો. આવતા વખતે આપણે આનામાં બીજા ટોપિક છે, વિદ્યુત વ્યવહારોનું તંત્ર હોય તો એનું સ્થિતિમાન અને ગોળીય કવચનું સ્થિતિમાન, એ બે નાના ટોપિક છે એ સમજી અને આપણે ઉદાહરણ જે 3 છે 2.1, 2 અને 3 એની ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ.